નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે સી પ્રોગ્રામિંગ અને એસેમ્બલી લેંગ્વેજ વચ્ચેનો ડિફરન્સ. 8051 માઇક્રો કંટ્રોલર આપણે જ્યારે ભણીએ છીએ અને આપણે જે પ્રોગ્રામિંગ અંદર આવે છે તો 8051ની અંદર બે રીતના પ્રોગ્રામ આપણે કરી શકીએ છીએ. એક છે સી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કરી શકીએ છીએ જે ખૂબ પોપ્યુલર લેંગ્વેજ છે, અને બીજું છે એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ. તો આ બંને વચ્ચે શું ડિફરન્સ છે એ નાનકડો આજનો ટોપિક છે. સૌથી પહેલાં તમે અહીંયા નીચે જોઈ શકતા હશો, એક એક્ઝામ્પલ આપ્યું છે સી કોડની અંદર. શું લખ્યું છે? ઇન્ક્લુડ studio.h ઇન્ટેજર મેઇન પ્રિન્ટ એફ હેલો વર્લ્ડ અને રિટર્ન 0. આ નાનકડો પ્રોગ્રામ શું કામ કરે છે? તો નાનકડો પ્રોગ્રામ કામ કરે છે પ્રિન્ટ કરવાનું. કોને? તો કે આ બ્રેકેટમાં જે લખ્યું છે હેલો વર્લ્ડ એને. એવી રીતે અહીંયા બીજો એક એક્ઝામ્પલ આપ્યો છે, એ છે એસેમ્બલી લેંગ્વેજ કોડનો, કે જેની અંદર કમાન્ડ આપ્યો છે મૂવ AX0001H, નીચે આપ્યું છે મૂવ BX0002H, એડ AXBX. આ જે પ્રોગ્રામ છે એ બે નંબરને એડ કરવાનો પ્રોગ્રામ છે. તો આપણે ડિફરન્સ સમજવાનું ચાલુ કરીએ. સૌથી પહેલા તો લેવલ એટલે કે કેવું લેવલ છે? હાઈ લેવલ પ્રોગ્રામ કહેવાય, લો લેવલ. હાઈ લેવલ એટલે કે જે માણસો ઇઝી રીતે સમજી શકે એવું. તો અહીંયા પ્રિન્ટ લખ્યું છે, હેલો વર્લ્ડ લખ્યું છે, આપણને ખબર પડે છે સી પ્રોગ્રામની અંદર કે ભાઈ આ વસ્તુ મારે પ્રિન્ટ કરાવવા માટેનું કામ કરી રહ્યું છે. એટલે કે સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ એ હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે કે જે હ્યુમન્સ માટે ખૂબ જ ઇઝી છે. એની કમ્પેરિઝનમાં એસેમ્બલી લેંગ્વેજ જે છે એ લો લેવલ લેંગ્વેજ તરીકે ઓળખાય છે, કારણ કે એ હાર્ડવેરને ઇઝીલી એનાથી કંટ્રોલ કરી શકાય છે. હાર્ડવેર એને જલ્દી સમજી શકે છે, સીપીયુ એને સીધું સમજી શકે છે, મનુષ્ય એને સમજી શકતા નથી. મનુષ્ય જેને સમજી શકે એને કહેવાય હાઈ લેવલ લેંગ્વેજ. મનુષ્યને સમજવામાં ડિફિકલ્ટી પડે, મશીન જેને ઇઝીલી સમજી શકે એને આપણે કહીએ છીએ લો લેવલ લેંગ્વેજ. તો પહેલો ડિફરન્સ અથવા પહેલી કમ્પેરિઝન કઈ થઈ કે ભાઈ સી પ્રોગ્રામિંગ એ હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, જ્યારે એસેમ્બલી લેંગ્વેજ એ લો લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. બીજો પોઈન્ટ છે જેના પર આપણે કમ્પેરિઝન કરવાના છે, એ છે રાઇટિંગ. તો સી પ્રોગ્રામિંગ છે એને રીડ કરવું ખૂબ જ ઇઝી છે. એને તમે ઇઝીલી પ્રોગ્રામ લખી શકો છો. કેમ? કારણ કે એની અંદર જે શબ્દો યુઝ થાય છે એ આપણી કોમન બોલચાલની ભાષા છે. એટલે સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ એ ઇઝી લખવામાં અને રીડેબલ એના સેન્ટેક્સ હોય છે, જ્યારે એસેમ્બલી લેંગ્વેજ હાર્ડ છે. કેમ? કારણ કે એ મેનોમિક્સ યુઝ કરે છે. જેમ કે મૂવ, એડ, સબબી, કોમ્પ્લિમેન્ટનું CPL. તો આ બધા જો તમને આવડતા હોય તો જ તમે એસેમ્બલી લેંગ્વેજ કોડ લખી શકો. તો એસેમ્બલી લેંગ્વેજ કોડ એ લખવામાં ડિફિકલ્ટ છે અને તમારે એના માટેના શોર્ટ વર્ડ યાદ રાખવા પડે છે, ત્યારે જ એને તમે પ્રોગ્રામ લખી શકો છો. ત્રીજો પોઈન્ટ છે પોર્ટેબિલિટી. પોર્ટેબિલિટી એટલે તમે જો સી પ્રોગ્રામ કોઈ વિન્ડોઝમાં લખ્યો હોય તો લિનક્સની અંદર પણ એ વસ્તુ ચાલે છે, જ્યારે એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ છે એ કોઈ પણ એક મશીન અથવા CPU ડિપેન્ડન્ટ લેંગ્વેજ છે. એટલે કે એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ ઉપર એ જલ્દી વર્ક કરતી નથી. અલગ અલગ પ્લેટફોર્મ માટે તમારે એના માટે અલગ અલગ કોડ લખવા પડે છે, જ્યારે સી પ્રોગ્રામ છે એ કોઈ પણ પ્લેટફોર્મની અંદર રન ઇઝીલી કરે છે, એટલે એ વધારે પોર્ટેબલ છે. ચોથું છે ડેવલપમેન્ટ ટાઈમ. સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ, મને કોઈ આઈડિયા આવો ને મારે પ્રોગ્રામ બનાવવો છે તો સીની અંદર હું ફટાફટ એ પ્રોગ્રામ બનાવી શકીશ, કારણ કે એ હ્યુમનને ફાવે એ રીતની એની સિન્ટેક્સ છે. એટલે એનું ડેવલપમેન્ટ કેવું છે? ફાસ્ટ. જ્યારે એસેમ્બલી લેંગ્વેજ છે એ તમને એના માટે પર્ટિક્યુલર કોડ ખબર હોવા જોઈએ તો તમે લખી શકશો, એટલે એનું સ્લો ડેવલપમેન્ટ છે. તો ડેવલપમેન્ટ ટાઈમ એસેમ્બલી લેંગ્વેજનો સ્લો, આનો ડેવલપમેન્ટ ટાઈમ ફાસ્ટ. પરફોર્મન્સ જોવા જઈએ તો સી પ્રોગ્રામિંગ એ હાર્ડવેરને ડાયરેક્ટ કંટ્રોલ કરતું નથી, કારણ કે તમે કોડ લખ્યું છે, કોડ કન્વર્ટ થશે, કન્વર્ટ થઈ અને પછી એ હાર્ડવેર સાથે ડીલ કરશે. જ્યારે એસેમ્બલી લેંગ્વેજની અંદર તમે ડાયરેક્ટ મશીન લેંગ્વેજમાં કોડ લખો છો, મશીન સમજી શકે એવી ભાષામાં લખી રહ્યા છો, તેથી તમારો હાર્ડવેર ઉપર ફૂલ કંટ્રોલ હશે. શેમાં?
એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગની અંદર. તો જ્યારે પણ તમને એક્ઝામમાં કમ્પેરિઝન પૂછાય, તમે આ 5 પોઈન્ટ ઉપર એટલે કે એનું લેવલ રાઇટ કરવું ઇઝી છે કે નહીં, પોર્ટેબલ છે કે નહીં, ડેવલપમેન્ટ ટાઈમ કેટલો લાગશે, એનું પરફોર્મન્સ કેટલું છે, એની સાથે તમે એક નાનકડો આવો કોડ જે છે એ કમ્પેર કરી અને સમજાવી શકો છો. જેમ કે એક એક્ઝામ્પલ ઇઝીલી યાદ રાખવા માટે છે કે સી પ્રોગ્રામિંગ એ ઓટોમેટિક કાર જેવું છે કે જેની અંદર બધી વસ્તુ તમારે ખાલી ડાયરેક્શનનું ધ્યાન રાખવાનું છે, બાકી બધી વસ્તુ ઓટોમેટિક થઈ રહી છે, ગિયર પડી રહ્યા છે, બધી જ વસ્તુ થઈ રહી છે. જ્યારે એસેમ્બલી લેંગ્વેજ છે મેન્યુઅલ ગિયર કાર જેવી છે કે જેની અંદર તમારે ગિયર પણ પાડવાનો છે, બ્રેકનું ધ્યાન રાખવાનું છે, ડાયરેક્શન જોવાની છે, બધી વસ્તુ તમે જાતે કરી રહ્યા છો એટલે તમારો કંટ્રોલ વધારે છે. જ્યારે ઓટોમેટિક કારની અંદર તમારો પોતાનો કંટ્રોલ ખૂબ ઓછો હશે, બધી વસ્તુ ઓટોમેટિક થઈ રહી હશે. તો આ હતું કમ્પેરિઝન સી પ્રોગ્રામિંગ વર્સિસ એસેમ્બલી લેંગ્વેજ. વિડીયો જોવા માટે અને તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ.